તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવવાનું છું કે 73AA ની મિલકત કે ખેતીની જમીન જે કાંઈ પણ હોય તે કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના તમે વેચાણ કરી હોય તો શું થઈ શકે, શું આગળની કાર્યવાહી થઈ શકે। તો દોસ્તો તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી આપ સૌને જણાવું તેના પહેલા જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો સૌથી પહેલા હું આપ સૌને જણાવી દઉં કે 73AA ની મિલકત છે એટલે શું। તો દોસ્તો 73AA ની મિલકત એટલે કે જે નવી શરતની ખેતીની જમીન કલેક્ટરની પૂર્વ મંજૂરીથી જે કોઈ પણ વ્યક્તિને ફાળવવામાં આવેલી હોય તે જમીન છે તેનું વેચાણ કરવું હોય તો તમારે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી પડે અને મંજૂરી લીધા બાદ તમે તે ખેતીની જમીનનું વેચાણ કરી શકો છો। તો દોસ્તો આપ સૌને હું જણાવી દઉં કે એવી ખેતીની જમીન છે તેમનું વેચાણ કરવા માટે જે કોઈ પણ વ્યક્તિએ કલેક્ટરની પૂર્વ મંજૂરી લીધી નથી અને વેચાણ દસ્તાવેજ કરી નાખ્યો છે તો શું કાર્યવાહી થઈ શકે। તો દોસ્તો જે કોઈ પણ વ્યક્તિએ આવી રીતની કાર્યવાહી કરેલી હોય 73AA ની મિલકત કે ખેતીની જમીન વેચાણ કરી દીધી હોય પૂર્વ મંજૂરી લીધા વગર તો તે કલેક્ટરના ધ્યાનમાં લાવવામાં આવે અથવા તો ડીડીઓના ધ્યાનમાં લાવવામાં આવે તો આવી ખેતીની જમીન છે તે ફરીવાર જે ખરીદનાર વ્યક્તિ છે તેમના નામે આવી જાય છે। એટલે કે પહેલાના વ્યક્તિ મૂળ વ્યક્તિ છે તેમના નામે પાછી દાખલ તો થઈ જ જાય છે, પ્લસ તમારે જે કોઈ પણ વ્યક્તિએ તે જમીન છે તે વેચાણ કરી છે તે વ્યક્તિને જંત્રીનો 3 ગણો દંડ પણ આપી શકે છે, દંડકીય કાર્યવાહી કરવામાં આવે છે। પ્લસ જે વ્યક્તિ આવી કાર્યવાહી કરી છે તે વ્યક્તિ બિનખેડૂત બની શકે છે હંમેશા માટે। એટલા માટે દોસ્તો જે કોઈ પણ વ્યક્તિને કલેક્ટરની મંજૂરીથી 73AA ની જમીન મળી છે કે મિલકત મળી છે તો તેવા વ્યક્તિઓને શું કરવાનું રહેશે, વેચાણ કરવા માટે સૌથી પહેલા કલેક્ટરની મંજૂરી લેવી પડશે અને કલેક્ટરે મંજૂરી આપવી એ પણ ફરજિયાત છે। એટલા માટે મંજૂરી લીધા વગર કોઈ પણ વ્યક્તિ છે તે 73AA ની જમીન છે તે વેચાણ કરી શકતું નથી। અને આવી ખેતીની જમીન કે મિલકત તમે વેચો છો દોસ્તો તો ફક્ત ને ફક્ત જે વેચાણ આપનાર વ્યક્તિ છે તેની સામે જ કાર્યવાહી કરવામાં આવશે, જે ખરીદનાર વ્યક્તિ છે તેમની સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે નહીં। એટલે દોસ્તો જે કોઈ પણ વ્યક્તિ 73AA ની મિલકત કે ખેતીની જમીન વેચાણ કરે છે તે વ્યક્તિઓએ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વપૂર્ણ વિડીયો પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ અને વંદે માતરમ।